તો ચા આયના પેટ નો હોય તો એના ઢેઢના પેટ નો હોય. તારી મા માથે કોક ઢેઢ સડી ગયા હતા 4-5 જણા. એ 5 જણા મોત નો તો થયો હોય. ભોજના સોર. હલો દોસ્તો, હું છું કેબી સોલંકી. દોસ્તો, આજે એક કલ્લો ખબર કરીને છે, એનું આજે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. એ મેં સાંભળ્યા પછી મેં એને ફોન કર્યો તો કેમ ભાઈ તું ગેરબંધારણ શબ્દ બોલશો દલિત સમાજ માટે, આવું કેમ તું બોલશો? તો એને મને એમ કીધું કે ભાઈ હું નથી બોલ્યો. મેં કીધું મેં રેકોર્ડિંગ સાંભળ્યું તારું. મેં એને ફોન કર્યો, મેં કીધું તારું મેં રેકોર્ડિંગ સાંભળ્યું. કે મેં એવું નથી બોલ્યો. મને કે તમારે શું કરવાનું છે, કે મને પગે લગાડવો છે કે તો હું કે આવું બોલવાનો છો કે તમારે થાય એમ કરી લો. આ તો પાવર એટલું કરતો હતો એ. અને એનું મોઢું તમે જોયું હોય તો તમને એમ લાગે ભિખારી છે એવું તો એનું મોઢું છે. અને એ બહુ મોટી ઉંમરનો છે, પણ આપણે એને શું કહેવું, પણ તો એ સાવ સમજતો નથી. મેં એને ફોન કરીને ઘસકાયો. પછી આપણે વિજયભાઈ દ્વારકાવાળા છે, એને પણ એને ફોન કરીને કીધું છે કે તું ભાઈ આવું ન બોલ, કે તારી ઉંમર તો જો, તું આવું તારાથી ન બોલાય. તો એ કે તમારે જે કરવું એ કરી લેજો, હું કોઈથી બીતો નથી કે. અને ગેરબંધારણ શબ્દ બોલ્યો છે એ. તો હું આ રેકોર્ડિંગ મેકું છું, પાછળ સાંભળજો. મેં પણ એને ફોન કર્યો અને વિજયભાઈ એને ફોન કરીને કીધું છે. તો આ 2 રેકોર્ડિંગ હું મેકું છું, સાંભળજો. જય ભીમ, નમો બુદ્ધાય. હલો હલો, બોલો. કોણ? કલાભાઈ ચૌધરી બોલો? હા, એ કેબી સોલંકી બોલો, સુરત થી સાહેબ. તમારો એક ઓડિયો સાંભળ્યો હતો અત્યારે. હા, દલિત સમાજની તમે લાગણી દુભાઈ, હે? દલિત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરીશ તમે. હા, બોલો. તે કેમ એવું બોલાય તમારાથી? પહેલા તો તમે તમારને ક્યાં આપણે વાત કરો પેલા? હા, આપણે શું તમે? શું કહો તમે? તમે કેમ કીધું કે કાલે ભાઈ કર્યું છે વાત? અરે રેકોર્ડિંગ સાંભળ્યું તમારું ઉતારેલા મેરામણ આહિર નો ચેનલ માં. મેરા ભાઈ આ તો ગમે એવી ભાષામાં કરે છે, હિસ્ટ્રી ભાષામાં ઈ બોલે કે છે. અરે નહીં, તમારો અવાજ મિત્ર ચોખ્ખો આવે છે. તમે મારા અવાજમાં ઈ કે બોલે કે છે, બોલો. એ તમારા અવાજમાં થોડો કઈ બોલીએ કે યાર. હા, બોલે કે કોણ કઈ ના બોલે? તમે ચોખ્ખું ફૂલ જાઓ છો. હે? તમે ચોખ્ખું ફૂલ બોલો છો, દલિત સમાજની લાગણી તમે દુભાવી છે. બોલો ને શું કરો કોણ? હે? હા, શું કહો? તમારા પગ દબા આવું? શું કહો? શું તમારા પગ દબા આવું? પગ દબા નહીં, તમારે આવો શબ્દ બોલાય? પગ દબાવવાનો મેં નથી કહેતા તમને. તમે કહેવા કેવું માંગો છો? તો તમે કેમ એવો અભદ્ર ટિપ્પણી કેમ કરી? તો તમે તમારે મરજી પડે એમ ખરા, બોલો ને હવે. હા, તો વાંધો નહીં, મરજી પર તો ફોન આવશે તમારા બધીના. કોઈ નહીં તો ઓલ ઇન્ડિયા નાખી દેવો, કોઈ ફરક નહીં પડે. એવું છે? હવ. કોઈથી નથી બીતા? હેલો હેલો, બોલો. કેમ કાપી નાખો ફોન? એ તો કઈ નવરો નહીં ભૈયા તારા કોઈ. નવરો તો ઓલે એવું બોલવું જોઈએ તારા. તો સમજ લેવો પણ તો કેમ ઉપાડીને તો ફરાય એનો. અરે ઉપાડી ક્યાં કરશો? ફરિયાદ કરી તારી પર જો હું સુરત. અરે હું ઓરો ઘી ના ફરી કરો લાન ડોફા. બોલો હમણાં ખાન તું. બોલો. હાલો, બોલો. ઓ કલાભાઈ બોલો. બોલો સાહેબ હું બોલો ને. કેમ છે કલાભાઈ? શાંતિ ભાઈ. શું આ નવો ડખો શું કર્યો પાછો? ઈ ઘરનો રેકોર્ડિંગ ઈ આજથી આપણો મારા અવાજનો કાઢીને મેલા હેરો. તમારા અવાજમાં? હા. તમારો એવો અવાજ ઈ ક્યાંથી કાઢે હવે? ઈ ગાડી એકે છે ઈ. હે? હા, બધો અવાજ ગાડી એકે હેરો. તો કાકા હું તમને કહ્યું ને ફોન કરું કે આ કલો ભાઈ કા મારો ફોન ના ઉપાડે? પણ બીજાના ફોન આવતા મારા ભાઈ જવાબ દઈને જેવા કે નહીં? હે? બીજા ફોન આવતા જવાબ દેવા કે નહીં? હા. હા. બરોબર. એ હું તમે બોલ્યા પાછું? હું તો કાંઈ બોલ્યો નથી. ઓડિયામાં તમે કઈક બોલો છો? હા. દલિત વિશે કઈક નથી બોલતા? ના, કાંઈ પણ નહીં બોલ્યો. કા બોલો જ છો ને દલિત વિશે નથી કઈક બોલતા? હા, તો તમે તો લાખો મારો હું માની દઉં મારો અવાજ. હે? હા, મારામાં લાખો. તમારામાં નાખું? હા, મારામાં લાખો ને એના બધા અવાજ હું તમારામાં લાખું. એના અવાજ મારે હું સાંભળીને કરવા? મારે નીને થોડો કઈ મારા નિસ્બત છે. અવાજમાં જ એને બનાવ્યો છે બધું રેકોર્ડિંગ.
તમારું એક રેકોર્ડિંગ બીજા એક ભાઈ હારે મને આવ્યું સુરત થી નહીં, તમે કયો થાય ઈ કરી લેજો. આ સુરત વાળા મેં કીધું છે એમાં તો શું છે? એવું હું કામ વર્તન કરો થાય? ઓલી તું ફેરે તો તમે એના જરાક હસબન્ડ- બોલ્યા હતા તો તમારો ઓડિયો મારી- મેલવો પડ્યો. મારી વાત સાંભળો તમે, હા બરોબર? હા એ સુરત વાળા ભાઈ ને કે બરોબર પોતે કીધું મેં એને કીધું મારા અવાજ એના ગાઢ્યો છે, પોતે કે હું આમ કરું ફરિયાદ કરું. કોઈ કઈ કોઈનો બધી અવાજ બીજી કોઈ ના કાઢી શકે કલાભાઈ. અરે ગમે એવો હોય અને તો ના તમે કરી આની પેલા એટલું બોલ્યા હતા એટલે અમે અમને એમ થયું કે માઈ ગયો ભાઈ ને જવા દ્યો ને. હું કહું એક તાના 60-70 વર્ષના બાપા છે, આને કોણ બોલાવે? હું કહું હા તો બોલો. તમે પાછા બોલ્યા એમ, એટલે વારંવાર હું કામ આવું કરો છો કે તમને ના, તમને તમને એક જ નાગદાન કહું, કે તમે મને કઈ એક ખરા, હે? મને તમે કઈ એક છો. હા તમને કહું ને હું, તમે મારી- બોલ્યા હતી. મારી વાત સાંભળો તમે. હા શું કઈ દૈનિક છે ને કહેવત છે ને કે ગરીબો અહીંયા આખો દી આગળ હમી કરતો હોય છે. અને અમીર કોણ છે એવું બધું? તમારામાં હું કહું છું કે તમારામાં તેવડી હોય તો એને નથી કઈ 1 લાખ પૈસો અને મેરામણ ને અમે આગળ ઠેકાડી દે ઈ બોલ્યા ઈ કઈ માં કેમ? અમારી સમાજ વિશે કઈ બોલ્યા હોય તો મને રેકોર્ડિંગ નાખો એટલે આગળ એનો વારો લઈ લો. અરે કઈક વખત બોલ્યા હોય એ જે રેકોર્ડિંગ ગાડી તમારી પાસે રેકોર્ડિંગ હોય તો મને નાખો. મારો રેકોર્ડિંગ આવડતો નહીં. એમ નહીં, તમારી પાસે રેકોર્ડિંગ હોય કે મેરામણ કે દલિત વિશે કે અમારી વિશે કોઈ વિશે બાબા સાહેબ વિશે બોલ્યા હોય એટલે હું આગળ એનો વારો લઈ લઉં. પણ તો તમને વારંવાર બોલવાની એવી મજા હું આવે? હું એમ કહું તમારા વરા કેટલા થયા? મારો તો ઘણા ત્યાં છે, હે? ઘણા ત્યાં છે. તો તમારા બીપી ફોટા કેવા છે? કેવા કેવા તમે બાઈ હારે વાતો કરો છો? કેમ? હે? હા એમ તમને કઈ આમ આમ કઈ હરમ આવે કે નથી આવતી કઈ? બેટા તમે હવે કેવા શું માંગો? લાઈન માં ડાયરેક્ટ સીધી લીટી આવી ગયો તો હવે ઈ પ્રમાણે જવાબ આલો. હા તમારું મન થાય એ રીતે જવાબ આલો. તમને કોઈનું એવું હવા હોય ને તમે ધરાર બોલતા હોવ તો એ પ્રમાણે કયો. બીજું હું સીધી લીટીમાં ના હાલવું હોય તો તમે ઓલા ભાઈ ને સુરત વાળાને શું કયો તમે? હવે અમારે હવા એમ નહીં. આમાં તમારી ના કરતી ગાડી લાખો. એમને તમે ઓલા સુરત વાળાને શું કયો? હવે હું કહું છું કે મારે હવા છે, તમારામાં તેવડી હોય તો ગાડી લાખજો તો બસ. કેને? મારી હવા. અરે પણ હવા હોય તો નીકળી જાય મારો ભાઈ. તું આવું બોલ્યા રાખે દલિત વિશે તો અમે 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 તમારા વિશે કઈ બોલીએ? હા બોલો મારી વાત. અમે તમારી વિશે કઈ બોલીએ? તમને ભીમની શોગન છે તો હવા ના ગાડી લાખો જો. કેને? તમને તો મને તું ભેરો થાય. ફેરો તો હું અહીંયા ભેગો થવા આવું. ભેગો તો તો પછી આવે. તું હો અત્યારે ને પાછો હોશિયારી આયા કરે કે ઊની સોગન છે નાની સોગન છે એટલે હું એવી હવા ભાઈ તને છે? તને કોઈ છડાવે? મારા હવા છે ને તો તમારે તેવડી હોય તો બોલ. ગાડી લાખો. તો મારા હામો બોલ તું. બીજું હું જે મેરા મણારે બોલ્યો એવું બોલ. શું? મને શું ખબર હું બોલ્યો હોય તો બોલ. તો બીજું હું જો તારે હવા કાઢવી ના હોય ને તારે જો આયા દુવારકા ધક્કો ના ખવડાવવું તો એમ? હા એમ એટલે તો તારી માની શોગન છે તો કદક ઓછો ઉતરે જા. અરે પણ મારી માની સોગન હું કામ તારી માની સોગન ખાઈને બોલ.